અરે બહુ મોબાઈલ માં ગેમ રમે ને, હા બહુ મોબાઈલ માં જોવે ને, હા આ તો એની થોડી ધફડાક જેવી આંખો રહી ને, હા એ ભલામણા આમ જો હા મકાન દુખવા મળે ને રાતી ઘૂમ થઈ જાય હો. હા મકાન અને બહુ એનથી વધારે ગેમ રમે ને હા તો માથું દુખે. માથું દુખે અને આમ જો હા આ ક્યાંક ક્યાંક તો મેં છોકરાને ગાંડા થઈ ગયેલા દાખલા જોયા છે. ઓહો મકાન ગાંડા હોય તેમ થઈ જાય એટલા બાળકોને મારે કહેવાનું હા કે બહુ વધારે મોબાઈલ માં ગેમ ન રમતા. હા મકાન નકર પછી છે ને હા તમે મોટા થાશો ને હા એટલે નંબર આવશે. હા મકાન પછી એનથી વધારે મોટા થાશો ને હા પછી તમને આંખે દેખાતું બંધ થઈ જાય છે હો. હા એટલે મોબાઈલ બહુ નુકસાન કરે. હા મકાન પણ આમ જો હા મોબાઈલ ની વાત આવી છે ને હા એટલે સાથે સાથે જ યુવાનોને પણ એક વાત કરી દઉં હો. હા મકાન આપણા યુવાનો રહ્યા ને હા એ ભલામણા પૈસા કમાવા માટે હા એ શોર્ટકટ રસ્તા બહુ અપનાવે હોય. ઈ વાત હાચી મકાન હા એક મારો ભાઈબંધ હતો હા એક નવી રમી ગેમ લાયો હા અને મને કે તારો ભાઈ એક રમી ગેમ લાયો છે હા અને હવે ઈ એટલા રૂપિયા કમાશે એટલા રૂપિયા કમાશે હા મહિન્દ્રા થાર લાવશે હા પણ પછી મગન થયું એવું એવું 3 મહિના પછી મને મળ્યો ને હા. તે ઈ ઠાર થઈ ગયો તો ઠાર એવું થયું તું. હા એટલે આમ જો હા મકાન આ યુવાનોને મારે કહેવાનું હા પણ હમણાં સરકારે સારો નિર્ણય લઈ લીધો હા. છે કે આ બધી ઓનલાઈન નું ગેમ બંધ કરી દીધી છે. મને ગમ્યું. હા. પણ અમુક અમુક યુવાનો હજી આવા શોર્ટકટ રસ્તાઓ અપનાવે છે. હા મકાન આ ગેમ રમવાથી છે ને હા યુવાનોને થઈ જાય પછી દેણું તેણું પછી દેણું ક્યાંય ભરાય નહીં. હા લે પૈસા વ્યાજવે હા પછી વ્યાજે ન ભરાય. હા મકાન પછી આ યુવાન જો ને હા એ મૂકે ગામ, ગામ પછી મૂકે તાલુકો, તાલુકો પછી મૂકે જિલ્લો. હા મકાન અને આમ જો હા બહુ વધારે દેણું થાય ને હા તો ભલામણા મેં અમુક અમુક યુવાનો છે ને હા મકાન આ દુનિયા મુકતા જોયા છે. હા મકાન ઈ વાત તારી હાચી લે એટલે આ યુવાન મિત્રોને એટલું કહેવાનું હા કે ભલામણા આપણા વડીલોએ હા. ખેતીમાં રાત દિવસ મહેનત કરી હા અને આપણને હારા દી દેખાડ્યા, હા મકાન આપણને ભણાયા ગણાવ્યા, હા આવડા મોટા કર્યા. હા મકાન તો આપણે તો ફરજ બને ને હા કે આપણે ઘરે ભલામણા બધાને ઉપયોગી થાવી. હા બરાબર ને? હા મકાન હા અમારો સગન હાસો હો. પણ આમ જો મકાન હા એ આવડા છોકરા રહ્યા ને હા આવડા છોકરા હા આજુ